જે તો તમે જાતિની જ વાત કરી, હાલ આવતા વર્ષે ઇલેક્શન આવે, દરેક સમાજ હવે ન્યૂઝમાં આવી રહ્યા છે. એ ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, કોઈ બી સમાજ હોય. આપણું જેમાં સ્પેશિયલી ગુજરાતનું જે રાજતંત્ર છે એ હંમેશા સમાજના આ છાયામાંથી બહાર નીકળશે ખરું? એ જવાબદારી તો ભાજપની હતી ને. પહેલા 30 વર્ષથી સરકાર એની પાસે છે. જે તે વખતે એને ભૂતમાંથી બહાર કાઢી લેવાની હતી. માધવસિંહ સોલંકી કોંગ્રેસની સરકાર વખતે ખામ થઈ રહી આવી. ખામ એટલે કે ભાઈ ક્ષત્રિય, આદિવાસી, દલિત ને હા બરાબર. તો હું એમ કહું ખામ થિયરી એટલે જાતિવાદ. બરાબર. ખામ થિયરીના આધારેની સરકાર આવી. પછી બીજી વખત એ સરકાર એકદમ ઐતિહાસિક નીચેના આંકડે ગઈ. લોવેસ્ટ ફિગર ઉપર સરકાર આવી. 145 માંથી ડબલ ફિગરમાં આવી ગઈ હાવ અંદર. અને બીજેપી ની પહેલી વખત સરકાર બની. એ સરકારનો આધાર જાતિ નહોતો. કોંગ્રેસની છેલ્લી સરકાર જે બની એ સરકારનો આધાર જ્ઞાતિવાદ હતો. ભાજપની પહેલી જે સરકાર બની એ સરકારનો આધાર ખેતી, ખેડૂત અને ગુજરાતની વિકાસ હતો. તો જે પહેલી સરકાર બની એ જ્ઞાતિના આધાર પર નહોતી બની. તો આજે 30 વર્ષ પછી ભાજપની અત્યારે જે છેલ્લી સરકાર છે એ કેમ જ્ઞાતિવાદથી આટલી બધી હાવી થઈ ગયો છે ગુજરાતમાં? તમારી સરકાર જ જ્ઞાતિ આધારે નહોતી બની, લોકોના મુદ્દાના આધારે બની હતી. એ મુદ્દા પર તમે કામ કરતા, એ મુદ્દા પર 30 વર્ષ ગુજરાતને આગળ લઈ જતા. તો આજે જાતિ નામનું તત્વ માણસના મગજમાં જે હાવી થઈ ગયું છે એ ન થવું જોઈતું હતું. કેમ કે તમારો બેઝ એ નહોતો, પાયો એ નહોતો. હું જ્ઞાતિવાદનો બેનિફિટ લઈને નેતા બનું, જ્ઞાતિવાદનો બેનિફિટ લઈને સરકાર બનાવું, તો જ્ઞાતિવાદ હંમેશા મારી ઉપર ચડવાનો છે. પણ સૌથી સરળ રસ્તો આ જ છે. ધારો કે મારે હમણાં નેતા બનવું. તમે હજુ મારી વાત ન સમજ્યા. જ્ઞાતિવાદ આ દેશમાં છે, એ સત્યને આપણે નકારી નથી શકતા. પણ હું તમને એક મોટું પિક્ચરમાં વાત કરું છું કે ભાજપની પહેલી સરકાર 1995માં પૂર્ણ બહુમતની બની. એક જ્ઞાતિવાદથી બની કે મુદ્દા આધારિત બની? મુદ્દા આધારિત બની. અચ્છા, બીજું કે એ સરકાર જે પહેલી 1995 બની એમાં હિન્દુ મુસલમાન એંગલ નહોતો. એ બધું તો 2002 પછી આવ્યું. તો એમાં હિન્દુ મુસલમાન એંગલ નહોતો, એમાં જ્ઞાતિવાદનો એંગલ નહોતો, એમાં ખેતી એંગલ હતો, ખેડૂત એંગલ હતો, ગુજરાતના ગામડાની સમૃદ્ધિનો એંગલ હતો. તો તમે જે એંગલ લઈને સરકારમાં આવ્યા એ જ એંગલ ઉપર 30 વર્ષ સુધી આગળ વધ્યા હોત તો આજ ગુજરાતમાં જ્ઞાતિવાદનું ભૂત આટલું હાવી હોત કે ન હોત? ના રહેતું. તો પછી એવું તો શું થઈ ગયું કે તમારી સરકાર લોકોએ જ્ઞાતિથી ઉપર જઈને બનાવી દીધી. જ્ઞાતિથી ઉપરવટ જઈને લોકોએ ખેડૂત બનીને મત આપ્યા, લોકોએ નાગરિક બનીને મત આપ્યા, લોકોએ પોતાની એવું કે ભાઈ ગામડાની સમૃદ્ધિની ભાવનાથી વોટ આપ્યા. અને તમે જ્ઞાતિવાદ કરાયો કે આજે 30 વર્ષ પછી જુઓ હવે જ્ઞાતિવાદ આવી થઈ ગયો સરકાર ઉપર, પાર્ટીઓમાં, સમાજમાં, બધે જ. તો એ નિષ્ફળતા કોની થઈ? જે તે હમણાં હાલની જે સરકાર છે એના પર તમે કહી શકો. એ કોની છે સરકાર? બીજેપીની. હા, એમ તો શરમાવ શું કામ તમે? એટલું બધું શું કામ શરમાવજો? ના એવું તો જે છે એ તો કેવું પડશે ને. એમાં આપણે કઈ ખોટું કહીએ ભાઈ અમેરિકામાં ભાજપની સરકાર છે એવું બોલવું શરમ લાગે. સાચી વાત. ગુજરાતમાં છે તો કહેવાનું કે ભાજપી કોન્ટ્રાક્ટર પાર્ટીની સરકાર છે અને એને જ્ઞાતિવાદને વકરાયો છે, એને ઉશ્કેર્યો છે જ્ઞાતિવાદ. અને આજે જ્ઞાતિવાદ આખા ગુજરાતમાં હાવી થઈ ગયો છે. 30 વર્ષ સુધી આ રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય, વેપાર, ધંધા, રોજગાર બધું આગળ વધ્યું હોત ને લોકો સુખી સમૃદ્ધ હોત તો ક્યાં જ્ઞાતિની ચર્ચા જ કરવાની હતી કોઈએ? કઈ કામ ધંધો નથી એટલે તો જ્ઞાતિની ચર્ચા કરવી પડે છે. સહેજે તમારી પાસે કામ ધંધો હોય, આવક કમાણીનું સારું સાધન હોય, તમે શું કામ એવી ચર્ચામાં પડો? એ રીતે કારણ કે મોબિલાઇઝ કરવું બી ઈઝી પડે કે સમાજની જો ચર્ચા કરીશ ને તો લોકો મારી જોડે જલ્દી આવશે. હા, પણ શું કામ જલ્દી આવે છે? ફ્રી છે એટલે કે કામ ધંધો છે એટલે? ફ્રી હોઈ શકે. હા, તો સમાજની વાત, દાખલા તરીકે તમારું નામ છે હિરેનભાઈ સોની. હા, તમે ધારો કે કોઈ ગુજરાતમાં કોઈ કામ ધંધો કરો છો અને વર્ષે તમે કરોડ રૂપિયા કમાવશો, 1 કરોડ એવું તમારી પાસે આવકનું સાધન છે. તમારી લાયકાત પ્રમાણે, યા તો તમારી માપની લાયકાત છે તો વર્ષે 50 લાખ કમાવશો, યા તો તમે વર્ષે 10 લાખ કમાવશો. ધંધો વેપાર બધું વેલ સેટ છે. અને અચાનક એમ કે આપણા સોની જ્ઞાતિ સાથે ખૂબ અન્યાય થાય છે અને અત્યાચાર થાય છે અને બધા સોની એક થવાની જરૂર છે, હાલો મારા ભાઈઓ કૂદી પડો. તો તમે તમારો સારો ધંધો મૂકીને કૂદી પડશો કે નહીં કૂદી પડો? નહીં કૂદવાનું કારણ શું? તમે નહીં કૂદો, તમારો ધંધો છોડીને તમે ઝંડા લેવા જાશો? પોતાનું કામ છોડીને ના જ જઈએ. હા, બરાબર. તો તમારી પાસે કામ હોય ને તો તમે ઝંડો લઈને નહીં દોડો. ઝંડો ત્યારે જ ચાલશો જ્યારે તમે નવરા હશો. કામ ધંધો રોજગાર વેપાર કઈ હશે ને એટલે ઝંડો આપવો પડે. સરકારે ગુજરાતના યુવાનોના હાથમાં કામ નથી આપી શકી 30 વર્ષ પછી. રોજગાર નથી, આવકનું સાધન નથી.
તો નવરો માણસ સરકારની હામો પડે એના પહેલા એને હાથમાં ઝંડો આપી દીધો પોતપોતાની જ્ઞાતિનો, લઈને દોડા કરજો, કે જે એન્ડલેસ છે. આનો કોઈ અંત છે? આપણી જ્ઞાતિને અન્યાય થાય છે દાખલા તરીકે, આવું એક સેન્ટેન્સ છે, બધી જ્ઞાતિ એવું માને છે, તો ન્યાય ક્યારે થયો ગણાશે? એનો કોઈ અંત છે? કોઈ એવું કોઈ ડેસ્ટિનેશન પોઈન્ટ છે કે જો આ થઈ જાય તો આપણી જ્ઞાતિને હવે કોઈ દિવસ અન્યાય નથી, એવું સેન્ટિમેન્ટ આવશે? એ તો કહેવાનું કે પછી કે મંત્રી પદ આવી જાય તો શાંતિ આવી જશે. ધારો કે મંત્રી જેના બની ગયા એને અન્યાય નથી થતો? થતો હશે. જેના વડાપ્રધાનો થયા એને અન્યાય છે, જેના મુખ્યમંત્રી છે એને અન્યાય છે, તો જ્ઞાતિ, આપણી જ્ઞાતિને અન્યાય થાય છે, આપણી જ્ઞાતિ પાછળ રહી ગઈ, આપણી જ્ઞાતિનું શોષણ છે. આ વાતનો અંત નથી. અંત એ વાતમાં છે કે તમારી જ્ઞાતિમાં જેટલા છોકરા છે ને એને રોજગાર મળે, ધંધે વળગે, પૈસા કમાતા થાય, 2 પૈસા કમાય ને એનાથી મજાની જિંદગી જીવવા જોઈએ. એનાથી બધું જ સોલ્યુશન છે. તમે તો વ્યક્તિ નોકરી બી કરતા હતા. હું ભલે નોકરી કરતો પણ આખું ગુજરાત નહોતું ને. તો અમે તો એ વિચાર્યું ને કે ભાઈ મને એકને નોકરી મળી ગઈ, પણ બધા માટે કેમ વ્યવસ્થા ન હોય? બધા માટે કંઈક તો રોજગારની વ્યવસ્થા હોવી જોઈએ ને. તમે બધાને ઝંડા પકડાઈ દો હિન્દુ મુસલમાન જ્ઞાતિના ભાજપ તરફથી, એ નહીં ચાલે ને. તમે કામ આપો. જેની પાસે કામ હશે ને એ બિનજરૂરી બાબતોમાં સમય નહીં ફાળવે. ગમે એવો પ્રશ્નનો દેશમાં બની જાય. જેની પાસે કામ હશે, રોજગાર હશે, આવક હશે, નાનું મોટું પોતાનું સેટઅપ હશે ને, એ વ્યક્તિ સેટઅપ છોડીને બિનજરૂરી બાબતમાં નહીં જાય, તો એનાથી દેશનો જ ફાયદો છે. એ જ ઇકોનોમી મોટી થતી જાય. ઇકોનોમી મોટી થાય અને બિનજરૂરી બાબતોથી દેશ હેંગ ન થાય. તમે ઝંડા લઈને રોડ ઉપર આવી જાવ તો શું થાય? તકલીફ ઊભી થાય. પણ તમે લેપટોપ લઈને બેસીને પૈસા કમાવ તો શું વાંધો છે? પણ તમારી પાસે પૈસા કમાવાનું સાધન નથી એટલે ઝંડા લઈને દોડવું પડે છે. સરકાર એમ જ ઈચ્છે છે કે ભાઈ કામ ધંધાની વાત ના કરતા ઝંડો જેવો જોઈએ એવો આપું, જ્ઞાતિનો આપું, ધર્મનો આપું, દેશનો આપું, વિદેશનો આપું, ક્યાંનો ઝંડો આપું? સરકાર પાસે ઝંડા 100 પ્રકારના પડ્યા છે. ખરું. મેરા નેતા મહાન નો એક ઝંડો છે, તેરા નેતા ખરાબ નો એક ઝંડો છે, વો દેશ ખરાબ એક ઈ ઝંડો છે, મારો દેશ મહાન ઈ એક ઝંડો છે, તારી જ્ઞાતિ મહાન એવો એક ઝંડો છે, બીજાની જ્ઞાતિ ખરાબ ઈ ઝંડા જોઈએ એટલા પડ્યા છે. રોજગારની વાત ના કરશો. તો મિત્રો, આ પોડકાસ્ટ જો તમને ગમ્યો હોય તો આ પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા. ત્યાં સુધી બાય.